નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સેકન્ડ યુનિટનો રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી, એના વિશે થોડી માહિતી મેળવી હતી કે આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શું પોસિબલ છે, એટલે કે શું શક્ય છે. તો મિત્રો, હવે આપણે એ યુનિટને આગળની તરફ ચલાવીએ છીએ, તો ધ્યાન રાખશો. યુનિટ 2 રીડ 1, જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. આ એક ટેકનોલોજીનું નામ છે ઓટોફેબ, અને ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ઓટોફેબ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જેને તમારા સ્વપ્નની જે કોઈ વસ્તુ છે એને તમે કોમ્પ્યુટરની સ્ક્રીન પર દોરી અને એવી જ વસ્તુ છે એને તમે બનાવી શકો છો, જેને કહેવાય છે ઓટોફેબ ટેકનોલોજી. તો ચાલો હવે આપણે આ યુનિટને શરૂ કરીએ છીએ. ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન yourself in a car showroom. ઇમેજિન એટલે કે કલ્પના કરો. યોરસેલ્ફ એટલે કે તમારી જાત. કલ્પના કરો કે તમારી જાત ઇન અ કાર શોરૂમ, એક ગાડીના શોરૂમમાં છે. યુ આર નોટ હેપી, તમે ખુશ નથી, વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં ગાડીના ઘણા બધા અલગ અલગ મોડેલ હોય છે, પણ તમે એક પણ મોડેલ્સથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર, અને હવે તમે કોમ્પ્યુટર પર કાર્ય કરવા માટે બેઠા છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન, અને કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે, પડદો છે, એની ઉપર તમે તમારા સ્વપ્નની કાર છે એને ક્રિએટ એટલે બનાવો છો. એન્ડ મેજિક એટલે કે જાદુ. નેક્સ્ટ વીક you get delivery of a car fabricated exactly like your design. અને બીજા જ અઠવાડિયે તમારા ઘરે ડિલિવરી એટલે પહોંચી જાય છે. કેવી ગાડી પહોંચી જાય છે? તો ફેબ્રિકેટેડ એટલે બનાવેલું, તો બનાવેલી. એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, તમે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જે ડિઝાઇન બનાવી હતી એ જ ડિઝાઇનની ગાડી છે એ આવતા અઠવાડિયે તમારા ઘરે પહોંચી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ, અને આવો ચમત્કાર અથવા તો આવું જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા. પ્રોસેસ એટલે પ્રક્રિયા. નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે સ્વચાલિત, એટલે કે જાતે જ કામ કરતું, અને ફેબ્રિકેશન એટલે કે સ્વચાલિત સાધન. તો જાતે જ કામ કરતા સાધન દ્વારા આ ઓટોફેબ ટેકનોલોજી છે તે પોસિબલ છે, શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ automate the process for building three-dimensional solid objects from raw materials. જો આ લીટીને ખાસ સમજો. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વચાલિત સાધન, જાતે કામ કરતું સાધન, અથવા તો એનું બીજું નામ છે ઓટોફેબ. is a set of technologies, એ
એવા પ્રકારની ટેકનોલોજીને ગોઠવે છે ધેટ ઓટોમેટ કે જે સ્વયં સંચાલિત, ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, ફોર બિલ્ડિંગ, બિલ્ડિંગ એટલે કે બનાવવું, 3 ડાયમેન્શનલ, 3 એટલે કે 3, અહીંયા 3 અને ડાયમેન્શનલ એટલે પરિમાણીય, ત્રિપરિમાણ, સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થો, ડાયમેન્શનલ એટલે પરિમાણ અને સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થો, ફ્રોમ રો મટીરિયલ્સ, રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ. જો આ લીટીને સમજવાનો પ્રયત્ન કરજો, ફરીવાર કહું છું. Automated fabrication or AutoFab is a set of technologies. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વચાલિત સાધન અથવા તો ઓટોફેબ એવી ટેકનોલોજીને સેટ એટલે કે ગોઠવે છે કે ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ, સ્વચાલિત પ્રક્રિયા દ્વારા બનાવે છે 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણ, સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ત્રિપરિમાણ ઘન પદાર્થોને બનાવે છે. શેમાંથી? તો ફ્રોમ રો મટીરિયલ્સ એટલે કે કાચા માલમાંથી. તો ફરી એકવાર સમજી લ્યો કે આ સ્વચાલિત સાધન અથવા તો ઓટોફેબ છે તે એવી ટેકનોલોજીને ગોઠવે છે કે જે સ્વયં સંચાલિત પ્રક્રિયા દ્વારા ત્રિપરિમાણ ઘન પદાર્થો છે તેને કાચા માલમાંથી બનાવે છે. ધીસ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ, આ ઉદ્યોગ યુઝીસ એટલે ઉપયોગ કરે છે સોલિડિફિકેશન, સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ, સોલિડ એટલે ઘન અને સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ ઓફ પોલિમર્સ, પોલિમર્સ એટલે કે કુદરતી કે કૃત્રિમ રાળ, પાવડર્સ એટલે કે પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ અને બીજા કાચા માલ, ગાઈડેડ બાય ડિઝાઇન્સ, ગાઈડેડ એટલે કે માર્ગદર્શન, ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ, ડ્રોન એટલે દોરેલી અને ઓર્ડિનરી કમ્પ્યુટર્સ એટલે સામાન્ય કોમ્પ્યુટર. ધ્યાન રાખો ફરીવાર. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ solidification of polymers, powders and other raw materials. એટલે કે આ ઉદ્યોગ છે તે શેનો ઉપયોગ કરે છે? તો કુદરતી કે કૃત્રિમ રાળ, પાવડર અને બીજો જે કાચો માલ છે તેના ઘનીકરણનો ઉપયોગ કરે છે. ગાઈડેડ બાય ડિઝાઇન્સ અને એનું માર્ગદર્શન એને ક્યાંથી મળે છે? તો દોરેલી જે ડિઝાઇનો છે ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ, એક સામાન્ય કોમ્પ્યુટર ઉપર. તો ફરીવાર આ લીટીને સમજજો મિત્રો કે આ ઉદ્યોગ છે તે કુદરતી કે કૃત્રિમ રાળ, પાવડર અને બીજા જે કાચા માલ છે તેના ઘનીકરણનો ઉપયોગ કરીને એક સામાન્ય કોમ્પ્યુટરની જે ડિઝાઇન છે એના માર્ગદર્શન દ્વારા તે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરે છે. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. સમજો મિત્રો, નાઉ ઇટ વિલ બી પોસિબલ અને હવે એવું શક્ય બનશે
જો આ ઓટોફેબ ટેકનોલોજી અત્યારની છે, પણ ફ્યુચરની વાત છે કે આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા આ બધી વસ્તુ શક્ય બનશે ભવિષ્યમાં. તો નાવ ઇટ વિલ બી પોસિબલ, અને હવે તે શક્ય બનશે ફોર હ્યુમન બીઇંગ્સ. કોની માટે? તો માનવીય જાત. હ્યુમન બીઇંગ્સ એટલે માનવીય જાત માટે ટુ એક્વાયર. એક્વાયર એટલે કે મેળવવું. તો મેળવવા માટે પાવર્સ એટલે કે શક્તિ. ટુ મેનિપ્યુલેટ. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વકની ગોઠવણી. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ એટલે વસ્તુના ગુણધર્મ, અને મેટર એટલે કે બાબત. તો મિત્રો હવે શું શક્ય બનશે? તો નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ. હવે માનવીય જાત માટે એ શક્ય બનશે ટુ એક્વાયર પાવર્સ એટલે કે તાકાત મેળવવાનું. ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. વસ્તુના ગુણધર્મની જે વાત છે તેની કુશળતાપૂર્વક ગોઠવણી કરવાની જે તાકાત છે એ ભવિષ્યમાં આ માનવીય જાત છે તે મેળવી શકશે. ત્યાર પછી છે ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ opportunities for manufacturers to satisfy the unique needs of customers. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ. ક્રિએટિંગ એટલે સર્જન કરવું અથવા તો બનાવવું. તો ઓટોફેબ ટેકનોલોજી હવે અત્યારે બનાવી રહી છે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક. કોના માટે તકો? તો ફોર મેન્યુફેક્ચરર્સ. મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો. મેન્યુફેક્ચર એટલે ખાલી ઉત્પાદન, અને મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકો. ટુ સેટિસ્ફાય. સેટિસ્ફાય એટલે સંતોષવા માટે. ધ યુનિક નીડ્સ. યુનિક નીડ્સ એટલે વિશિષ્ટ જરૂરિયાતો ઓફ કસ્ટમર્સ એટલે ગ્રાહકોની. તો ધ્યાન રાખો, ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. ઓટોફેબ ટેકનોલોજી છે તે હાલમાં ઉત્પાદકો માટે તકો બનાવી રહી છે. ટુ સેટિસ્ફાય કે જે સંતોષી શકે ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ગ્રાહકોની જે વિશિષ્ટ જરૂરિયાતો છે એને સંતોષી શકે એટલા માટે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ઇન્વાઇટિંગ એટલે આમંત્રિત કરવા. કોને આમંત્રિત કરવા? તો ધ કસ્ટમર, ગ્રાહકને. ઇન્ટુ ધ ડિઝાઇન એટલે કે પોતાની જાતે જેવી વસ્તુ જોઈએ એવી ડિઝાઇન કરવા માટે તેમને આમંત્રિત કરે છે. ડેવલપમેન્ટ એટલે વિકસાવવા માટે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. પ્રોડક્શન એટલે ઉત્પાદન, અને પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. તો ઉત્પાદન પ્રક્રિયા વિલ લીડ, અને આ બધી જ વસ્તુ લઈ જશે. લીડ એટલે દોરી જવું અથવા તો લઈ જવું. ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત. ન્યૂ પ્રોડક્ટ્સ એટલે કે નવી ચીજ વસ્તુઓ. તો ધ્યાન રાખો, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એટલે કે ગ્રાહકોને આમંત્રિત કરીને ડિઝાઇન, પછી તેને વિકસાવવાનું અને ઉત્પાદનની પ્રક્રિયા, આ બધી જ વસ્તુ છે તે એક અનપેક્ષિત નવા ઉત્પાદન તરફ લઈ જશે. ઇન ઓટોફેબ એટલે કે ઓટોફેબમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર.
को कंस्ट्रक्टर एटले के सहसर्जक। तो ऑटोफेब में ग्राहक छे ते सहसर्जक छे एटले के साथे मळीने सर्जन करनार। न्यू प्रोडक्ट लायबिलिटी अधर रिस्क एंड पेटेंट राइट्स मे बी शेर्ड विथ ध कस्टमर्स। न्यू प्रोडक्ट एटले के नवू उत्पादन, लायबिलिटी एटले के जवाबदारी, अधर रिस्क एटले के बीजा जोखमो एंड पेटेंट राइट्स एटले इजारानो हक। मे बी शेर्ड आ बधामां कदाच सहभागीदारीता, शेर्ड एटले सहभागीदारीता विथ ध कस्टमर्स एटले के ग्राहकोनी साथे। तो हवे जे नवुं उत्पादन थशे तेनी जवाबदारीओ, जोखमो अने जे इजारानो हक छे तेमां कदाच ग्राहकोने पण सहभागी बनाववामां आवशे। ऑटोमेटेड फेब्रिकेशन विल हेव अ ड्रामेटिक इम्पेक्ट ऑन सोसायटी। ऑटोमेटेड फेब्रिकेशन छे एटले के स्वसंचालित साधन छे, विल हेव ते हसे, ड्रामेटिक इम्पेक्ट एटले जोरदार प्रभाव, ड्रामेटिक एटले जोरदार अने इम्पेक्ट एटले असर अथवा तो प्रभाव, ऑन सोसायटी एटले के समाज अने समाजनी उपर आ जे ऑटोमेटेड फेब्रिकेशन छे तेनो कदाच जोरदार प्रभाव हशे। આપણે સંભાવના કરવાની છે વિલ હેવ પૂર્ણ ભવિષ્યકાળ, કારણ કે આ બધી જ વસ્તુ છે એ અત્યારે બની રહી છે તો ભવિષ્યમાં આપણને એનાથી પ્રોફિટ થવાનો છે। તો મિત્રો ફરી એકવાર આપણે બહુ જ સરસ રીતે આ પેરેગ્રાફને થોડો સમજવાનો પ્રયત્ન કરીશું તો જરૂરથી સમજાશે। ઇમેજિન, કલ્પના કરો, યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ। તમે એક ગાડીના શોરૂમમાં છો। યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ। શોરૂમમાં ગાડીના એક પણ મોડેલ્સથી તમે ખુશ નથી। નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર। હવે તમે કમ્પ્યુટર પર કાર્ય કરો છો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન। અને કમ્પ્યુટરની સ્ક્રીન પર તમે તમારી સ્વપ્નની કાર છે તે બનાવો છો। એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। અને ચમત્કાર કે પછીના અઠવાડિયે તમારી બનાવેલી ડિઝાઇનની જ ગાડી છે તે તમારા ઘરે પહોંચી જાય છે। સચ મેજિક ઇઝ પોસિબલ, અને આવો ચમત્કાર છે તે શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જેને સ્વચાલિત સાધન તરીકે ઓળખવામાં આવે છે। Automated fabrication or AutoFab is a set of technologies। આ સ્વચાલિત સાધન અથવા તો ઓટોફેબ છે તે ટેકનોલોજીને એવી રીતે ગોઠવે છે કે ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ, કે જે સ્વસંચાલિત પ્રક્રિયાને ત્રિપરિમાણ ઘન પદાર્થ છે તેમાંથી કાચા માલમાંથી તે ત્રિપરિમાણીય ઘન પદાર્થો છે તેને બનાવે છે, એવી આ આખી પ્રોસેસ છે। ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ। અને આ ઉદ્યોગ છે તે કુદરતી કે કૃત્રિમ રાળ, પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરે છે, ગાઇડેડ બાય ડિઝાઇન્સ
ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ અને તેનું માર્ગદર્શન એક સામાન્ય કોમ્પ્યુટર પર દોરેલી ડિઝાઇન દ્વારા મળે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ અને હવે માનવીય જાત માટે તે શક્ય બનશે ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. કોઈ પણ વસ્તુનો ગુણધર્મ છે તેને કુશળતાપૂર્વક ગોઠવવાની જે તાકાત છે તે હવે ભવિષ્યમાં માનવીય જાતને મળશે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ અને હાલમાં આ જે ઓટોફેબ છે તે ઉત્પાદકો માટે તકો છે તે બનાવી રહી છે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ કે જેના દ્વારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો છે તેને સંતોષી શકાય. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એટલે કે ડિઝાઇન કરવા માટે, વિકાસ કરવા માટે અને ઉત્પાદન પ્રક્રિયામાં આ ગ્રાહકોને આમંત્રિત કરવાથી will lead to unexpected new products. તેના લીધે એક અનપેક્ષિત વસ્તુ છે તેનું ઉત્પાદન થશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર અને આ ઓટોફેબની અંદર ગ્રાહક છે તે સહસર્જક છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ અને હવે પછીનું જે ઉત્પાદન છે એની જવાબદારી, બીજા જોખમો અને ઇજારાનો હક છે તે કદાચ ગ્રાહકોને પણ તેમાં સહભાગી બનાવવામાં આવશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી અને આ સ્વચાલિત સાધન છે તે ભવિષ્યમાં સમાજની ઉપર જોરદાર પ્રભાવ પાડશે. તો મિત્રો અહીંયા જે આપણે ફર્સ્ટ પેરેગ્રાફ છે તે સમજો છે. હવે આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એનાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે એના મુદ્દા આપણને અહીં આપેલા છે. તો સૌપ્રથમ આપણે એ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને આગળનો જે યુનિટ બાકી છે એને આપણે સારી રીતે કમ્પ્લીટ કરી શકીએ. તો ફર્સ્ટ એનો જે પ્રોફિટ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે વધારે સારી, પ્રોડક્ટ એટલે ઉત્પાદન અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા. તો જે ઉત્પાદિત વસ્તુ છે તેની વધારે સારી એટલે કે ચડિયાતી ગુણવત્તા. અત્યાર સુધી પણ દરેક વસ્તુની ગુણવત્તા સારી હોય છે, પણ આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા એની ગુણવત્તામાં થોડો વધારો કરવામાં આવે છે એટલે કે એની ગુણવત્તા ચડિયાતી બને છે. તો પહેલો જે પ્રોફિટ છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે તેની ગુણવત્તા વધારે સારી બને છે. સેકન્ડ પોઈન્ટ છે મોર રિસાયકલિંગ. રિસાયકલ કરવું એટલે કે પુનર્નવીનીકરણ. એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે કોઈ પણ વસ્તુ છે એ ખરાબ થઈ ગઈ છે તો એ જ ખરાબ થયેલી વસ્તુના તમે બધા પાર્ટ્સ કાઢી અને ફરીથી એ જ પાર્ટ્સ દ્વારા તમે નવી વસ્તુનું ઉત્પાદન કરો એને કહેવાય છે પુનર્નવીનીકરણ. એટલે કે પુનર એટલે ફરીથી અને નવીનીકરણ એટલે નવી વસ્તુ બનાવવી. તો રિસાયકલિંગ એટલે ફરીથી નવી વસ્તુ બનાવવી. પણ નવી વસ્તુ એટલે આપણે પહેલેથી જ એને નવી નથી બનાવવાની, પણ જે વસ્તુ જૂની થઈ ગઈ છે એ જ વસ્તુના સાધનોનો અંદરના પાર્ટ્સનો ઉપયોગ કરી આપણે એના દ્વારા જ નવી વસ્તુ બનાવવાની છે, એને કહેવાય રિસાયકલિંગ. તો જે પુનઃનવીનીકરણ છે એ ઓટોફેબ ટેકનોલોજીના લીધે વધુ થશે, મોર એટલે વધારે.
થર્ડ પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. રિટર્ન એટલે પાછા ફરવું, વિલેજ ગામડાના, ક્રાફ્ટ વર્કર એટલે કારીગરો. જે બિચારા બેરોજગાર છે, જેને શહેરમાં કોઈ ધંધો નથી, એ લોકો ગામડે જતા રહ્યા છે, તો એ પોતાના ગામડેથી એ કારીગરો પાછા ફરશે. કેવી રીતે? તો કોઈ પણ વસ્તુનું પુનર્નવીનીકરણ કરવા માટે આપણે એના કારીગરની જરૂર પડે છે. તો આ જે ગામડાના કારીગરો છે એ બેરોજગારમાંથી રોજગાર બનશે અને પોતાના ગામથી પરત ફરશે. ચોથો પ્રોફિટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. અને આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા આપણને નવી જે દવા છે એની સારવાર આપણને મળશે. તો આ 4 મુદ્દા છે આપણે આ યુનિટની અંદર જોવાના છે. ફર્સ્ટ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ફરી એકવાર, વધારે સારી ચડિયાતી ગુણવત્તાવાળી વસ્તુ મળશે. મોર રિસાયકલિંગ એટલે કે પુનર્નવીનીકરણ છે તે વધશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર અને ગામડાના જે કારીગરો છે તે ફરીથી પાછા આવશે. અને ચોથો પોઈન્ટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ અને નવી દવાની સારવારો મળશે. તો આપણે આ 4 પ્રોફિટ છે એને આપણે પેરેગ્રાફ દ્વારા વિષયવાર છે તે સમજીશું. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે ચલાવીએ છીએ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. The automated methods of inspections and assembly will improve the quality and durability of products. Automated એટલે સ્વયં સંચાલિત, મેથડ્સ એટલે કે પદ્ધતિઓ, ઓફ ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ, એન્ડ એસેમ્બલી એટલે યંત્રના ભાગોનું જોડાણ, વિલ ઇમ્પ્રૂવ તે સુધારશે. જો ધ્યાન રાખજો, સ્વયં સંચાલિત પદ્ધતિઓ પણ કેવી? તો ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોના જોડાણવાળી સ્વયં સંચાલિત પદ્ધતિઓ છે તે સુધારશે. ધ ક્વોલિટી, ક્વોલિટી એટલે ગુણવત્તા, એન્ડ ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ઓફ પ્રોડક્ટ્સ એટલે કે ઉત્પાદન. કોઈ પણ વસ્તુ છે તેની આ 2 વસ્તુ છે તે ગુણવત્તા અને ટકાઉપણું વધારશે અથવા સુધારશે. કઈ? તો સ્વયં સંચાલિત પદ્ધતિઓ પણ કેવી? ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોની જોડાણવાળી જે સ્વયં સંચાલિત પદ્ધતિ છે તે કોઈપણ વસ્તુ છે એની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો કરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ. ઇફેક્ટ એટલે અસર. એક અસર એ પણ છે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડેલ્સ. જો એક બીજો ફાયદો, એક બીજી અસર એ પણ થશે કે કોઈ પણ ગાડીઓ, ટીવી, ફ્રીજ આ બધું જ છે વિલ લાસ્ટ. લાસ્ટ એટલે ચાલવું, મચ એટલે વધારે, લોંગર એટલે લાંબો સમય. તે વધારે લાંબો સમય ચાલશે ધેન અર્લિયર મોડેલ્સ. એટલે કે અગાઉના જે બધા મોડેલ છે એના કરતાં હવે પછીના મોડેલ્સ છે એ પછી ગાડીના હોય, ટીવીના, ફ્રીજના કે કોઈ પણ હોય તો એ બધા જ વધારે ચાલશે. ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન. ડિક્લાઇન એટલે ઘટી જવું, અને તેના લીધે ઘટી જશે ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે બદલો. તો એના કારણે આપણે વારે વારે બધા મોડલ્સ બદલીએ છીએ તો એ બદલવાનું ઘટી જશે. ઘણા લોકો છે તે 1 કે 2 વર્ષ ફ્રીજ વાપરે, પછી એમાં કોઈ ખામી આવી જાય એટલે એમને ચેન્જ કરવું પડે છે, બદલવું પડે છે.
પણ આ ઓટોમેટેડ ટેકનોલોજીના જે સાધનો છે એ વધારે ચાલશે, જેના કારણે આ રિપ્લેસમેન્ટ એટલે કે આપણે સાધનો બદલાવીએ છીએ તે પણ ઘટી જશે. તો અહીંયા સુધી આપણે આ યુનિટને રાખીએ છીએ. એના પેરેગ્રાફમાંથી જે ક્વેશ્ચન આન્સર છે એને આપણે સમજી લઈએ. તો પેરેગ્રાફ છે ઓટોફેબ ઇઝ નાવ, ત્યાંથી શરૂ કરીને ઇમ્પેક્ટ ઓન સોસાયટી ત્યાં સુધીનો પેરેગ્રાફ છે, એમાંથી આ બંને ક્વેશ્ચન છે. તો હવે ક્વેશ્ચન આન્સર સમજવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડઝ, કેવી રીતે ઓટોફેબ ક્રિએટ. ઓટોફેબ છે તે ક્રિએટ એટલે સર્જન કરે છે અથવા તો બનાવે છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક. ફોર મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો માટે. તો ઓટોફેબ છે તે ઉત્પાદકો માટે કેવી રીતે તકોનું સર્જન કરે છે. તો ધ ઓટોફેબ મેન્યુફેક્ચરર્સ કેન ઇન્વાઇટ કસ્ટમર્સ. આ ઓટોફેબ ઉત્પાદકો છે તે ગ્રાહકોને આમંત્રિત કરી શકે છે ટુ શેર, એટલે કે તેમની સાથે સહભાગી બનવા. શેમાં? તો ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ અને ઉત્પાદન પ્રક્રિયામાં વિથ ધેમ તેઓને. તો ડિઝાઇન દોરવામાં, વિકાસ કરવામાં અને ઉત્પાદનની પ્રક્રિયામાં તે ગ્રાહકો છે એને સહભાગી બનાવી શકશે. એન્ડ ઇટ વુડ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને આ બધી જ વસ્તુ છે તે અનઅપેક્ષિત નવા ઉત્પાદન તરફ દોરાઈ જશે. ધીસ વિલ ક્રિએટ ઓપોર્ચ્યુનિટીઝ. અને આ છે તે તકોનું ઉત્પાદન કરશે ફોર મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો માટે ટુ સેટિસ્ફાય સંતોષવા ધ યુનિક નીડ્સ એટલે વિશિષ્ટ જરૂરિયાતો ઓફ ધેર કસ્ટમર્સ તેઓના ગ્રાહકોની જે વિશિષ્ટ જરૂરિયાતો છે તેને પણ તેઓ સંતોષિત કરી શકશે. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ વિલ કેવી રીતે ધ કસ્ટમર એટલે કે ગ્રાહકો અ કો કન્સ્ટ્રક્ટર એટલે કે સહસર્જક ઇન ઓટોફેબ કેવી રીતે ગ્રાહક છે તે ઓટોફેબમાં સહસર્જક છે. તો પોતે પણ સાથે મળી અને સર્જન કરનાર એને કહેવાય સહસર્જક. તો ધ ઓટોફેબ ન્યૂ પ્રોડક્ટ લાયાબિલિટી. તો ઓટોફેબની જે નવી વસ્તુઓ છે તેની જવાબદારી, અધર રિસ્ક એટલે કે બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ એટલે ઇજારાનો હક, મે બી શેર્ડ કદાચ તેમાં પણ સહભાગીદારી બનાવવામાં આવશે વિથ ધ કસ્ટમર્સ એટલે કે આ ગ્રાહકોની સાથે. બીકોઝ કારણ કે ધ થિંગ્સ વિલ બી પ્રોડ્યુસ્ડ કારણ કે બધી જ વસ્તુઓનું ઉત્પાદન થશે એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ, ટુ ધ સજેશન્સ એટલે સૂચનો, એન્ડ રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાતો ઓફ ધ કસ્ટમર્સ ગ્રાહકો. એટલે કે ભવિષ્યમાં એવી વસ્તુઓનું ઉત્પાદન થશે કે જે ગ્રાહકોના સૂચનો હોય અને એમની જરૂરિયાતો હોય એ પ્રમાણેની વસ્તુઓ છે તે ઉત્પાદકો છે એ ભવિષ્યની અંદર એવી ચીજ વસ્તુઓનું પ્રોડક્શન કરશે, ઉત્પાદન કરશે. તો મિત્રો ટૂંકમાં
ઓટોફેબ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જેમાં ગ્રાહકો છે એમને મુખ્ય ગણવામાં આવે છે, એટલે કે કસ્ટમરોની જરૂરિયાત પ્રમાણે એમને પણ એ વસ્તુમાં સહભાગીદાર બનાવી અને સાથે આ ઓટોફેબ ટેકનોલોજીનું સર્જન કરવામાં આવશે, જેના કારણે ભવિષ્યમાં ગ્રાહકોની પોતાની જરૂરિયાતો પ્રમાણેની વસ્તુઓ પોતે જાતે જ બનાવી અને મેળવી શકશે. તો મિત્રો, અહીંયા આપણે આ યુનિટ છે એનો પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર છે તે કમ્પ્લીટ કરીએ છીએ. આ યુનિટ આપણે થોડો શાંતિથી, શાંત મને અને વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાં ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આના અમુક શબ્દો છે, પ્રોનાઉન્સિએશન છે, થોડા હાર્ડ છે. તો આપણે સારી રીતે એને સમજીશું તો એમાં કંઈ જ હાર્ડ લાગશે નહીં. અને ક્વેશ્ચન આન્સર છે એ પણ જો તમે સારી રીતે યુનિટ સમજશો તો ક્વેશ્ચન આન્સર છે એમાં પણ પ્રોબ્લેમ થશે નહીં. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણે આગળના લેક્ચરમાં આ જ યુનિટને આપણે આગળની તરફ ચલાવીશું.